ફેમિલી કેમ છો બધા મજામાં? નવા વિડીયો અંદર ફરીવાર તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે બધાને. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. હવાર હવારમાં હે ને મારી મમ્મીને કંઈક કરે છે. જો શું કરો શું કરો? પાણી બહુ ગવે કે નહીં? હા જો મારા આ કડિયા બની જાય. જો અહીંયા એને રોહડામાં ગોળો મૂકે ને અહીંથી પાણી બહુ જોવે છે એટલે નીકળું પાણી પીડ્યા કરે એવું થાય. આ તો હા ઓલું છે પતલું ના બસ પેલા ગલુડા બહાર આવ્યા તો મમ્મી ને તા ઓ કુકુ કુકુ ચીકુ ચીકુ જો મારા આયા છે ને ઉપર ગળા ઉપર હે ને મસ્ત નું હે ને ઓલું કરી નાખ્યું છે. જો જો આ બધું બગડ છે આમ જો કે સાહેબ હમણાં ખમોની દેન મને કરી લેવા દો આ બધું. હા આ જો બે આ બે જો હા જો 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 હાલ કાલુ બેટા કાલુ જો ભાઈ એને કુંડામાં પાણી નાખ્યું ને તો બધા ગલુડા એને પાણી પીવા આવી જાય છે. જો અરે તાર પીવું હોય તો જા 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 અહીંયા છે અહીંયા છે અહીંયા પીની. હા અહીંયા છે ને બે ગોળા કમ્પ્લીટ કરી નાખ્યા છે મારી મમ્મી અને મારા આયે. જો બે માં પાણી રીસતું હોય ને તો એ સિમેન્ટના વાટા મારી દીધા છે બે. જો અમારા બાજુમાં છે ને એક બીજું મકાન તૈયાર થાય છે, નીચે કારખાનું છે અને ઉપર એક મકાન તૈયાર થાય છે. કઈ રીતનું છે ને તમને બતાવું. જો હજી અહીંથી ઉપર જાય છે હવે અને અહીંયા છે ને જો આવું બધું પીળું છે હજી. જો અહીંયા સિમેન્ટ ને પછી રેતી ને બધું પીળું છે. અહીંયા અમારા બેન અહીંયા છે પેલું સોના લોઢું લાવેલ હતા ને તો અહીં દેવા આવેલ હતા. જો આ દેવા એવી થી બહાર આવે ને ઉભી કેવું પ્લેનિંગ હો અહીંયા હું કે ઘર બનતું હું તાર આવી રીતના અહીંયા લગભગ કબાટ આવશે. કેમ લાગે હે? અહીંયા કબાટ આવશે? હા કબાટ જ આવશે ને આ જંજી ગામ કદાચ એ રીતના હોલ કેટલો મોટો કા એટલે આ કારખાનું છે કે આ ઘર છે કારખાનું હેઠે છે. એઠે હે તો વોલ તો શું કે એવો મોટો. હા જો અમારે ધવલભાઈ એનું બધું સામાન પીડ્યો છે અહીં એનું કામકાજ શરૂ છે. ક્યાં છે ધવલભાઈ? ગાડી તો પડી ને ગાડી તો પડી હા ટિફિન પીડે આવેલા જ છે ઉપર છે. હાવ ઓકે સબૂત મળી ગયું. મેં જાય મેકું છું ખોવાય તો આપણી માથે નહીં ને. હવે છે ને ભાઈ અહીંયા કંઈક કામકાજ ચાલુ છે. હવે છે ને અહીંયાથી ધાબા ઉપર જવાય એવું છે. એ આ લાય કોઈ નહીં હે આ એક કેબિન બનાવેલ છે ઉપર એટલે પાણી બાણી અંદર ન જાય. આપણું સાહેબ અને પછી અહીંથી ઘર આ રીતે દેખાય છે અમારું. જો કાંઈ ઘટે નહીં. સોલર ને બધું આવી ગયું છે. મારી મમ્મી જો થાબુ આમ ગણીને તો આપણે મોટું થાબુ લાગે, બીજો નાના નાના લાગે. કેમ પણ અહીંથી લુક કેવો આવે છે મકાનનો ખાસ કોમેન્ટમાં કહેજો. અમારી બેન જો બધી ગિફ્ટ લાવીને મૂકી દીધી છે. હવે ગિફ્ટ ખોલે છે આમાં હું કહી દઉં હે આની અંદર સાડી છે, પછી આની અંદર ગમે કુર્તી કા ડ્રેસ છે. તો કઈક સુબી છે ગમે કઈક ફોટો છે. હાલ આવજો આમાં કઈક પરફ્યુમ કે એવું કઈક છે. આમાં લખેલ છે મુનાભાઈ પરફ્યુમ નો ગમે મને એમ લાગે કે ગણપત દાદાનો કે એવું કઈક રાધે કૃષ્ણ નિયમ મને લાગે. આ ખોલ પેલા ગુલાબી ખોલ પિંક પિંક હા ખોલ. મારો ફોન લેતે જ હતો. હા હું ના બેનું નામ લખ. જો અમારા બેન છે ને અત્યારે હવે ગિફ્ટ ખોલે છે. આ કોની રેખાની આવેલી એક સવિતાની છે તો પછી એને ખોલવાનું હોય. તું લા ખોલા હું ખોલું કે એ ખોલે જેની ગિફ્ટ હોય એને ખોલવાનું હોય. ખોલવાનું હોય સાચી વાત છે. તો ફેલની બધી વાટે છે કોઈ તો લાલા કે આ ફેલી લાલો એટલે પણ આ બે લપ બહુ કરે. અને તું કે એમ કે સૈતાન આવડે બે આ સોટી રે કાગળ નાખ દે. કેટલી વાર લગાડે ખોલતા હા તો લાગે ને જોઈ એટલી વારમાં તમે ગિફ્ટ ખોલીને નોખી કરી નાખ્યું હોય. કાગળ માર ફાડું નહીં એટલે કાગળ ને તારે શું કરવું દીદી ગિફ્ટ હોય તે રૂપે લગાડવા લે કરી નાખીને સસ્તી વાત. આથી સસ્તી હોય ના કે કાગળ
હું તો બધાને કહું હું કાગળિયા રાખું આ. હા જો જો એને શું કરી કાગળિયાને આને હે ને પેકિંગ કરીએ ને તો જ મજા આવે હા બે બેનો છે ને કાગળ ઉખડવામાં બહુ વાર લગાડે છે ઉખડી નાખે ને પછી હું તમને બતાવું જો અમારા બેને છે ને હવે ગિફ્ટનું કાગળ જેવું તેવું ખોલ્યું તો છે હવે જોઈએ છીએ અંદર શું નીકળે ખોખું તે નીકળી જાય સુબી રહેશે પાક્કું ફાઇનલ તળાજા નીલકંઠ વિદ્યાપીઠ જે સ્કૂલ છે ને ત્યાંથી રોહિતના 3 ફ્રેન્ડ છે એ લોકો આ ગિફ્ટ આપેલી છે બધાના નામ નથી આવડતા એક મુનાભાઈ નું આવડે છે બીજાનું નથી આવડતું ના ઈ આ ગિફ્ટ છે આ ये શું છે हमको भी तो देखने का मौका मिलना चाहिए पीछे देखो तो अब इधर देखो टेन टेन ओ वाव સેમ ઈ ભાઈ કેટલી ખબર તમે આપડા ઘરે જઈ મૂર્તિ ઉલી છે ને સેમ થોડુંક અલગ છે દ્વારકાધીશ મારી ઘરે દ્વારકાધીશ બે બેનો તડા મારની હોય ને બીજી ગિફ્ટ ખોલે આમ જો ટેપ પકી પેકિંગ કેવું છે પણ એટલે તારે કાગળિયા ફાડને લેતો નહીં કાગળ ને નહીં મમ્મી કાગળ ને એમ કાગળિયામાં હું જીવ નાખતી પ્રેમથી ઓલું કરેલું હોય તો કાગળ ફાડી નાખાય એમ નહીં કરવાનું પણ ગિફ્ટ ને હસવાની હોય ગિફ્ટ ને હસવાની ને કાગળ ને આ મમ્મી અને કોની મને કાગળિયા નું કરવું એને ના રોતા ઓલું કાગળિયું ડૂસો કરી નાખ દે એમને આમ જો એવું હકેલી લે એને પકડાઈ ગઈ ઓલું એમને ઈ કે મારે કાગળિયું હાથું આમ તો કેવું ઉડે તો આપણી સાઈડમાં મેકું તે ઉડી ગયું કાગળ જય જય નીલા ને પણ કાગળિયા તો તો રાધે કૃષ્ણ હે ને ઈ બીજા ભાઈ આપી જો ફાડ નાખ્યું તો લે લે ખા લે અલગ હતી પાછું એનું ને એનું નામ બોલા અલગ ये આમે કેવું કોકું કે આમ જોઈ લે આય જલ્દી કરો આમાં હાડી હોય ને એવું લાગે મને અરે હું પેલા જોઈ લઉં હા જોઈ લે ક્યાં હે શું છે पीछे देखो આ अब સેમ इधर देखो અરે વાહ સેમ ટુ સેમ બેયમાં नहीं मैं सेम टू सेम अरे अलग वाह। से हो कलर अलग से મસ્ત છે વાહ છે ને મને હાડી લાગી હતી બોક્સ એવું હતું ને એટલે હારું ની સગાઈમાં રાધે કૃષ્ણ ને સુબી આપે હારું ની તારે એક ને આવી આવી સાસે ઈ ઓલા બોલી થોડી એને બુક લપટી કે કેલી નાખ દીધી તે આયરન ના વઈ ક્યાં હારિયા વાળા લઈ જાય સિંહોરમાં વજી તારી ગઈ બસ એટલે ઈ બેન લપટી કે હા. એમાં કોથળીમાં નાખીને એટલે વઈ ગઈ પછી ફેલીને રહે હવે આ ગિફ્ટ કોણે આપી તમને બધાને ખબર હશે આપણે આગળનો જે બ્લોગ જોયો તો ઈ આપણા અનિલ સરવૈયા ઉર્ફે ટીકા કાકા એને આ ગિફ્ટ આપેલી છે અમારે બે બેન હું છે ખોલી જોઈ ટીકા કાકા ગિફ્ટ આપેલી છે જોઈએ એમાં શું નીકળે હવે ભાઈ હે ને ગિફ્ટ ધીમે ધીમે ખુલે છે અને કંઈક વિડીયોનું પ્રોડક્ટ હોય એવું લાગે છે જરી ગમતું એટલે બે છે બે ખોખા એટલે બે બેનોનું એક એક છે ને એ. હા બે બેન જો આમાં તો અમારે પીછે દેખો એમ નહીં કહેવાય કારણ કે કંઈક અલગ એમ નો શું છે क्या निकला गणपति बापा ભાઈ તારેથી જોતું નહીં મળી ગયું તારેથી જોતું નહીં મળી ગયું હા ગણપતિ બાપા अरे वाह વાહ વાહ હા. તો ત્યાં તો ખબર આ કે મારે હું ગાડી લઉં મોટર તાર મારે આવા ગણપતિ લઈને એમાં બેહાડું એટલે એક નહીં બદલે બે ગણપતિ મોકલાવ્યા अरे वाह કેવી બધાને આમ ગિફ્ટ દેવાનો બધાને આઈડિયો કેવો રાધે કૃષ્ણ દ્વારકા કે આ ગીતમાં એવું જ વસ્તુ હોય એવું જ હોય મસ્ત એટલે સારું લાગે એમ અમને છોકરીઓમાં અમાર કોકને ગિફ્ટ દેવી ને તો અમે શું વિચારી ખબર કાચના વાટકા ને કાચના ગ્લાસ ને એવું બધું પણ આ આ બધું બધા ભગવાનનું કહેવાય આ એમ. જોવા દે તો એક તાર ગાડી મૂકી દેવાય વાહ આ બધી ગિફ્ટ છે ને બહુ મસ્ત છે જો રાધે કૃષ્ણ જો કાંઈ ઘટે નહીં આવી પારાવાળી સુબી ઘણી થઈ ગઈ આમાં જે આ છે ને એમાં ઉપર કાચ છે ને એવું લગાવે છે દ્વારકાધીશના જ ફોટા હતા ના બધા આ એક દ્વારકાધીશનો છે પછી એક આ છે એ મસ્ત છે જો કાંઈ ઘટે નહીં અહીં આપણે લગાડ્યો ઈ દ્વારકાધીશનો અને કોલે પર એક લગાડેલો છે એ હજી એક દ્વારકાધીશનો નાની એમથી છોકરી હતી કે નામ તો નહીં આવડતું ઈ છોકરી હાડી ગિફ્ટ કરી હતી હાવ નાની એમથી હાડી હાડી ગિફ્ટ એ ક્યાં હે ઈ અંદર છે કતી દેખાડે લેતા તો જો કાગળી ઉડે આ કારું ની હાસો હતી કા હાસે પવનનું ઉડી ગયું આ બધું સોય રહી એમાં એક ભાઈ કે માર કાગળિયા તો બહાર તાય ઉડે ને તો કઈ ભાન નહીં જો અમાર સોતા લે હાડી એવી કઈ
ઈ ઓલા બેગમાં પડી એક નાની અમથી છોકરી છે એને મને હાડી ગિફ્ટ કરી પણ ઈ બેગમાં છે પીળા કલરની છે ને ગરબાની ગિફ્ટ આવેલી છે ઈ જ પડી બધા બેસી ગયા છીએ અત્યારે જમવા માટે. જમવામાં હે ને હરીગવાનું બટેટાનું શાક છે અને હારે બબલા અને છાશ છે જો. અને આમાં અંદર બ્લોગ ચડાવી દીધો છે ટીવીમાં, એડવર્ટાઈઝ આવી ગયું છે. અહીંથી કાંઈ દેખાતું નથી, મારે તો કાંઈ કામનું જ નહીં ટીવી જો, કાંઈ નથી દેખાતું. આસુ આસુ થોડું થોડું દેખાય તો એને બધા કેરીઓ મળી. આ શું હોણી છે આ મળવાની ઓલી નથી વીધી. આ એક બીજી ખાઈ ગયા તમે કેટલું કેરીયું ખાય કેરીની સીઝન વહી ગઈ તો કેરીયું ને 3 સીઝન ગઈ. સીઝન વહી ગઈ હે? હવે થોડી મમ્મી હે આ સીઝન વહી ગઈ કેરીઓ ને? હે સીઝન વહી ગઈ કેરીઓ ને? ના ના હજી છે તો આ કાંઈ વહી ગઈ નહીં. એટલે ઘણા ઠેકાણે વરસાદ પડી ગયો હતી આપણે નથી પડ્યો ને એટલે વરસાદ ભલે પડ્યો, સીઝન નહીં ગઈ. કેરી વધારે આવી હા હા હાલો ભાઈ કેરીઓ ની તો એટલે એક જ પીડી, બીજા આપણે પીડી સોની કેરી છે. ભાઈ તમને બધાને એમ લાગતું છે કે ભાઈ યુટ્યુબર છે, ગાડી છે, બંગલો છે, બધું બહુ મોજ કરતો છે, પણ હકીકતમાં હું મારી ઉપર હું વીતે મને ખુદને ખબર છે. ફૂલ ટાઈમ આમાં આપું છું. હારો ઘરની બધી જવાબદારીનું સંભાળવાનું હોય છે. હારે બેનની 2 આઈડી છે, રેખાની 1 આઈડી છે, મારી ટોટલ 3-4 આઈડી છે, યુટ્યુબમાં 2 ચેનલ છે, બધામાં રેગ્યુલર અપડેટ આપવી. પછી ઘરે કંઈક લાવવું હોય, વસ્તુ લાવવું હોય તો બધું વસ્તુ લેવા જવું, આ ને તે કંઈક જવું હોય તો ત્યાં જવું, અને કાંઈક ને કંઈક વસ્તુની જરૂર પડતી હોય બધું એ કારે ખુદ હું આખું બધું હેન્ડલ કરતો હોઈશ છું. ને કંઈક આવવા જવાનું હોય, કંઈક ગમે કંઈક કામકાજ હોય તો કંઈક હમણાં પ્રસંગ હતો, પ્રસંગમાં તો ભાઈ વાત જોજો. ઘણાને એમ થતું છે કે ઘણાએ મને કોમેન્ટ કરી હું કે આપણે કંઈક નિયમા હોય ને તો બીજા નમે. ભાઈ આપણે બધે કામ કરવા જતા એવું નથી કોઈ કામ કરો. મારા ભાઈ કુટુંબના ને બધાય ઘરે કામ કરવા આવ્યા હતા, પણ અમુક જવાબદારી પછી મારી હોય જ્યાં મારે કરવું પડતું હોય, મહેમાનોને હાંસવા પડતા હોય, અમુક એ બધા મને પૂછવા મારે જવાબ દેવો, બધું ટૂંકમાં ટોટલ વસ્તુ આખું એટલું આમ મગજ હેંગ થઈ જાય, ડિપ્રેશનમાં વહી જાય એટલું ટૂંકમાં બધું થઈ જાય છે. અને નાની ઉંમરમાં અને પપ્પા નથી ને આ બધું હેન્ડલ કરવું ને ભાઈ બહુ ઓલી વાત છે, પણ કરું છું બધું થાય છે. બાકી આવું બધું હાલ્યા કરે છે. અને ખાસ તો હે ને તમારો ભાઈ સમજીને ખાસ તો એને ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણે 500K પ્લસ ચેનલ થઈ ગઈ છે અને 1 મિલિયન સુધી પહોંચવાનું છે ટૂંક સમયની અંદર. તો ખાસ કરીને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો નાનો ભાઈ માનીને. મળીએ છીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.